ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂત સિઝન મુજબ અલગ અલગ આવક મળી રહે તે માટે પંચસ્તરીય મોડેલ તૈયાર કર્યું. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય છે. આ ઉપરાંત ઉત્પાદન પણ સારું મળી રહેતું હોય અને ખર્ચ ઓછો થતો હોય, જેથી અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવી કેટલાક ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે, તો કેટલાક ખેડૂતો બાગાયતી પાક અને શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું વર્ષે ઉત્પાદન પણ મેળવતા હોય છે. મારું નામ છે જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, ગામ કંટાસર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત રાજ્ય. તો પંચસ્તરીય કે ભાઈ સિઝન પ્રમાણે આપણે આવક ઇન્કમ શરૂ રહે. એમ એક ફળ પૂરું થાય, એક ઝાડ ફળ આપતું પૂરું થાય, સિઝન પ્રમાણે ઝાડ બધા ફળ આપતા હોય, તો એ પ્રમાણે આપણું આખું વરસ એમને કે ભાઈ દુજાણાની ગોળી શરૂ રહે. એવા વિચારના હિસાબે મેં પંચસ્તરીય કે ભાઈ મોસંબી છે, લીંબુ છે, ચીકુ છે, આવાકાડો છે, પછી લીસી પણ નાખી છે ને કેસરની કલમો પણ છે. એ બધું થઈને મારે 1 એકર એટલે કે 2.5 વીઘાનું છે. સમજ્યા? હાલ કઈ કઈ જગ્યાએ એનું વેચાણ કરો છો, કેવા ભાવ મળે છે અને કેટલું ઉત્પાદન મેળવો છો વર્ષે? વર્ષે જ્યારે શરૂઆત છે, આ બધું સ્ટાર્ટિંગ છે કે ભાઈ 2 વર્ષ 3 વર્ષના પોદા થયા છે રોપા, એટલે હજી સ્ટાર્ટિંગમાં કોઈ 2 કિલો આપે છે, કોઈ 5 કિલો આપે છે, એવું બધું શરૂ છે. તો 5 વર્ષ પૂરું ઉત્પાદન શરૂ થાય. તો આવાકાડો છે એ નંગ ઉપર જાય છે, 500નું 1 નંગ આવે છે. પછી લીંબુ, મોસંબી સિઝન પ્રમાણે થોડું થોડું એમનો હાલ્યા કરે છે. માવજત કેવી રીતે રાખો છો? માવજત તો હું પ્રાકૃતિક જ આપું છું, જીવામૃત ને એવું બધું. કોઈ રાસાયણિક કે એવું આપતો નથી. મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ દેસાઈ, જેઓ છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ તેઓએ 1 એકર એટલે કે 2.5 વીઘા જમીનમાં પંચસ્તરીય મોડેલ તૈયાર કર્યું છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે આ પંચસ્તરીય મોડેલની માવજતમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો. હાલ તેઓએ આ મોડેલ ફાર્મમાં મોસંબી, જામફળ, સીતાફળ, ચીકુડી, એવોકાડો જેવા અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે. પરંતુ ખાસ તો આ પંચસ્તરીય મોડેલ કરવાથી ખેડૂતને 12 મહિના સુધી સિઝન મુજબ અલગ અલગ ફળ પાકમાંથી ઉત્પાદન મળી રહેતું હોવાના કારણે 12 મહિના સુધી આવકનો સ્ત્રોત શરૂ રહેતો હોય છે.